નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ કોરોના જેવી મહામારીને કારણે હજુ સુધી પણ સ્કૂલની અંદર મુલાકાત કરી ચૂક્યા નથી અને હજુ પણ આપણે જ્યાં સુધી પણ આનું કઈ નિરાકરણ ના આવે ત્યાં સુધી આ રીતે આપણે ભણતા રહેવાનું છે અને તમે બધા મહેનત કરતા રહેજો, સાથે સાથે ભણતા પણ રહેજો। તો આપણે અમૃતા ચેપ્ટરની અંદર અગાઉ 2-3 લેક્ચરોની અંદર અભ્યાસ કરી ગયા છીએ। એની અંદર આપણે કિશનસિંહ ચાવડા એમનું તખલ્લુસ, જીપ્સી, ચરિત્ર નિબંધ, મુખ્ય પાત્ર, એની અંદર આપણે ભૈરવ કાકા એક પાત્ર આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ। તો આજે આપણે પેજ નંબર 15 ઉપરથી આગળ અભ્યાસ કરવાનો છે। તો તમે સાથે રહેજો। પેજ નંબર 15 ઉપરથી ત્રીજો પેરેગ્રાફ થી આજે આપણે અભ્યાસ કરવાનો છે। પેજ નંબર 15 ઉપર તમે ધ્યાન રાખો, ત્રીજા પેરેગ્રાફ થી મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું। કોણ આવું કહે છે? કોણ વાક્ય બોલે છે? લેખક બોલે છે કે મને 12 વર્ષ પૂરા થયા છે અને 13મા વર્ષની શરૂઆત થઈ છે, બરાબર। અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ। અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ। ધમાલ શરૂ થઈ એટલે કઈ યુદ્ધની વાત નથી કે કઈ મારામારીની વાત નથી, પણ ઘરની અંદર માણસો જે છે, મહેમાનો આવે અને જે કંઈ પણ નાના બાળકો હોય અને અવાજનું પ્રમાણ જે છે એ વધે છે, એ ધમાલની વાત છે, એ શરૂ થઈ। અનાજના કોથળા આવવા માંડ્યા। અનાજના કોથળા, કારણ કે ઘરની અંદર કઈ પ્રસંગ હોય ત્યારે મહેમાનો આવે અને અનાજના કોથળાઓ આવવા લાગ્યા। હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં કોઈ માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય। હું નિશાળેથી, લેખક એવું કહે છે કે હું નિશાળેથી આવું ત્યારે ઘરની અંદર ફઈ, માસી અથવા તો અન્ય સગા સંબંધીઓ જે છે એ બાની મદદની અંદર, બા કોણ છે તો કે નર્મદા, એમની મદદની અંદર બધા એની મદદ કરવા માટે થઈને બધા કામે લાગેલા હોય। કોણ એવું વિચારે છે? લેખક એવું વિચારે છે। હવે એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેરાની પહેલી પૂણી હતી। એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની જે છે એ અને પાસેરાની પહેલી પૂણી હતી। વાક્ય ઉપર ખાસ ધ્યાન રાખજો અને આખો શબ્દ પ્રયોગ કર્યો છે પાસેરાની પહેલી પૂણી, બરોબર। એ રૂઢિપ્રયોગ પણ ની અંદર એક પૂછાઈ જાય। શબ્દ આપણે રૂઢિપ્રયોગ એનો લખી લઈએ કે પાસેરાની પહેલી પૂણી। પાસેરાની પહેલી પૂણી શબ્દ ઉપર ધ્યાન રાખજો, રૂઢિપ્રયોગ છે, બરોબર। પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાઈ જાય એટલે કે તદ્દન શરૂઆત થવી, તદ્દન શરૂઆત થવી અથવા તો શુભ કાર્યનું મંડાણ થવું। આ બીજો અર્થ પણ લઈ શકાય, શુભ કાર્યનું મંડાણ થવું, બરોબર, અથવા તો શુભ કાર્યની શરૂઆત થવી। ગમે તે શબ્દ, પર્યાય શબ્દ મૂકીને બીજો અર્થ લઈ શકાય, બરોબર। એટલે ધીરે ધીરે લેખકને ખબર પડે છે કે આ તો મારા લગ્નની જે છે એ શરૂઆત થવા જઈ રહી છે, લગ્નની તૈયારીઓની શરૂઆત થવા જઈ રહી છે, બરોબર। લેખકને પછી ખબર પડે છે, હવે શું કીધું, લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ। લગ્નની તારીખ આવેલી છે, એ તારીખ જેમ જેમ સમયગાળો નજીક આવતો જાય છે તેમ ધમાલ જે છે, લોકોની અવરજવર જે છે એ અને માણસોની કામગીરીની આ બધી જે છે એ ધમાલ વધતી જાય છે, એવું લેખક કહે છે। હવે પછી શું કીધું કે મારું મહત્વ ઘરમાં વધતું ગયું, કારણ કે લેખકનું મહત્વ જે છે એ લગ્ન, જે ખુદના લગ્ન છે એનું મહત્વ વધતું ગયું। એટલે કોનું મહત્વ વધતું જાય છે? લેખકનું, એટલે કે કિશનસિંહ ચાવડાનું મહત્વ વધતું ગયું।
આ વાત અમુને નવી લાગી અને આ વાત જે છે અમૃતાને નવી લાગે છે, બરોબર? કારણ કે અમારા બંનેનો પહેલા જેટલો સાથ સથવારો હવે ન રહ્યો અને અમુને લેખક આ બંને ભાઈ બહેનના પવિત્ર સંબંધની અંદર એનો સાથ સથવારો એટલે કે જે બેન ભાઈ જે છે એ બંને સાથે રહેતા હોય, સાથે રમતા હોય એટલો એમનો સાથ સથવારો જે છે સાથે રહેતો નથી. એટલે આ વાત જે છે એ અમૃતા માટે થઈ અને નવી લાગે છે. પછી શું કીધું છે? ધીરે ધીરે એ ઓછો અને આછો થવા માંડ્યો. ધીમે ધીમે જે સાથ સથવારો જે છે એ ધીમે ધીમે ઓછો થતો જાય છે, આછો થતો જાય છે. એટલે કે જે બંને ભાઈ બહેનના પવિત્ર સંબંધ જે છે એ પવિત્ર સંબંધની અંદર એ ધીમે ધીમે આછો થતો જાય છે, ધીમે 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 ઘટતો જાય છે. આછું થવું એટલે કે ધીમે ધીમે ઘટતું જવું. હવે પછી શું કીધું છે? અમુ અને મારી વચ્ચે વહાલની રેશમ ગાંઠ એવી તો સજળ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. હવે શું કે અમુ અને મારી વચ્ચે વહાલની રેશમ ગાંઠ. રેશમ ગાંઠ એટલે શબ્દ પ્રયોગ કરું છું, રેશમ ગાંઠ. ન છૂટે તેવી મજબૂત. બે શબ્દ જુદા જુદા છે. ન છૂટે તેવી રેશમ ગાંઠ ન છૂટે તેવી હોય અને ખૂબ મજબૂત હોય કે ગાંઠ છોડવી બહુ મુશ્કેલ પડી જાય છે. એટલે એવી આ ભાઈ બહેનના પવિત્ર સંબંધની ગાંઠ જે છે એ રેશમ ગાંઠની સાથે અહીંયા લેખકે સરખામણી કરી છે કે અમારા ભાઈ બહેનનો પવિત્ર સંબંધ એવો હતો કે રેશમની ગાંઠ જેવો હતો, એને કોઈ ન તોડી શકે, કોઈ એને છોડી ન શકે એવી અને એવો અમારો પવિત્ર સંબંધ હતો. એટલે શું કહે છે કે એ રેશમ ગાંઠ એવી સજળ એટલે કે મજબૂત. સજળનો અર્થ શું થાય? મજબૂત બંધાયેલી હતી કે અમે બંને આ નવી પરિસ્થિતિ જે શબ્દ જે છે એ જોડણીની અંદર પૂછાઈ જાય. પરિસ્થિતિ બધા હસ્વથી આવે છે, જોડણીમાં પૂછાઈ જાય. પરિસ્થિતિ એટલે કે સહી ના શક્યા એટલે કે સહન ના કરી શક્યા. પણ અમુ તો મારા કરતા વધારે ગુસ્સાવાળી. પણ અમુ જે છે મારા કરતા વધારે ગુસ્સાવાળી એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો અને એમનો ક્રોધ જે છે એ અનેક રીતે પ્રગટ થતો ગયો. કોનો ક્રોધ? અમૃતાનો ક્રોધ જે છે એ અનેક રીતે વધારે પ્રમાણમાં પ્રગટ થતો ગયો. હવે પછી શું કીધું? એની અરજી બાઈએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાડી દેવી. હવે શું કીધું? એની અરજી બાઈએ હસી કાઢી. અરજી શબ્દ પ્રયોગ થયેલો છે. અરજી એટલે શું થાય ખબર છે? આપણે આ શબ્દ જે છે અરજી શબ્દ રજૂઆત શબ્દ છે, બરોબર? અરજી એટલે આપણે દાખલા તરીકે અને અંગ્રેજી ભાષાની અંદર આપણે એપ્લિકેશન બોલતા હોઈએ છીએ, બરોબર? અરજી શબ્દ, અરજી એટલે કે આપણે રજૂઆત કરવી છે, બરોબર? એટલે અરજી એટલે રજૂઆત કરવી એટલે કે એ બાની પાસે એ વાતની અમૃતા જે છે અને રજૂઆત કરે છે પણ બાએ એ વાતને હસી કાઢી છે. એટલે કે હસી કાઢવી એટલે કે એ વાતને કોઈ ગણકારવી નહીં, એ વાતને કે ધ્યાનમાં ન લેવી. હસી કાઢવું એટલે કે ધ્યાનમાં ન લેવું. હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચે કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાડી દેવી. હવે અમૃતા જે છે એમના પિતાજી પાસે જાય છે. બાપુ શબ્દ પ્રયોગ કરેલો છે એટલે કે એના પિતાજી પાસે જાય છે અને એના પિતાજીને એ જ વાતની રજૂઆત કરે છે, એ જ અરજી કરે છે, એ જ અરજ કરે છે કે ભાઈના લગ્ન જે છે આપણે બંધ રાખવા, પરણવાની વાત જ એટલે કે લગ્નની વાત જ જે છે એ ત્યાંથી આખી વાતને જ ઉડાડી દેવી. પણ બિચારી અમુનું કોણ માને? પણ આ એ અમૃતાનું બિચારી અમૃતાનું કોણ માને? કારણ કે એની વાત, કારણ કે એ લેખક કરતા પણ નાની છે, 3 વર્ષ, એટલે એની વાતને કોઈ ગણકારતું નથી, સ્વીકારતું નથી. કુળવાનનું ઘર અને કુળવાન એટલે કે ખાનદાન, આબરૂદાર ઘર છે, બરોબર? પછી પ્રતિષ્ઠા સારી, કારણ કે પ્રતિષ્ઠા શબ્દ જે છે એ પણ જોડણીની અંદર જે છે એ અગત્યનો છે. પ્રતિષ્ઠા
કારણ કે ઈષ્ઠા અને ઈષ્ટ શબ્દ હોય જોડણીની અંદર અગત્યનો છે, કારણ કે ઈષ્ટ અને ઈષ્ટ આ બે શબ્દ જુદા જુદા છે, ઈષ્ટ અને ઈષ્ટ, બરોબર, બે શબ્દ જુદા છે અને બંનેમાં ઈષ્ટ હોય તો હસ્વ આવે અને ઈષ્ટ હોય તો પણ હસ્વ સ્વર આવે છે, એ યાદ રાખજો, કારણ કે ઈષ્ટ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે, ઈષ્ટ એટલે મનગમતું થાય અને ઈષ્ટ એટલે કે પ્રતિષ્ઠા થાય છે, બરોબર, એટલે એ શબ્દ થોડું યાદ રાખજો, ઈષ્ટ કે ઈષ્ટા શબ્દની અંદર રસ્વ સ્વર આવે છે। હવે પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા સંબંધીઓનો વિસ્તાર ઘણો એટલે છોકરા બાળપણમાં જ 4 હાથ વાળા થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર ન હતો। અને શું કહે, સંબંધીઓનો વિસ્તાર ઘણો, સંબંધીઓ એટલે કે સગા સંબંધીઓ જે છે એ પરિવાર જે છે એમનો ખૂબ મોટો, એટલે છોકરો બાળપણમાં જ 4 હાથ વાળા થવું રૂઢિપ્રયોગ છે, 4 હાથ વાળા થવું રૂઢિપ્રયોગ છે, લગ્ન થવા, 4 હાથ વાળા થવું એટલે શું થશે, લગ્ન થવા, એટલે કે અને બાળપણમાં જ 4 વાળા થશે એટલે કે બાળપણમાં લગ્ન થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો। જે દિવસે મને પીઠી ચોડી તે દિવસે હું ચોધાર આંસુએ રડી પડી। જે દિવસે મને પીઠી શબ્દ પ્રયોગ જે છે એ પીઠી શબ્દ છે, ખાસ અહીંયા ધ્યાન રાખજો, પીઠી લગ્ન પ્રસંગ સમયે ચોળાતો સુગંધીદાર પદાર્થ, બરાબર, શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ છે કે લગ્ન પ્રસંગ સમયે ચોળાતો સુગંધીદાર પદાર્થ, બરાબર, એ શરીરની અંદર લગાડવામાં આવે અને શરીરનો જે કંઈ પણ આપણા શરીરની અંદરની જે કંઈ સ્કિન જે છે એ ચામડી જે છે એને નિખારે છે, એટલે કે સુગંધીદાર પદાર્થ, બરાબર, અને એ પીઠી જ્યારે ચોળવામાં આવે છે ત્યારે અમૃતા જે છે, અમુ જે છે એ ચોધાર આંસુએ રડી પડવું, ચોધાર આંસુએ રડી પડવું એટલે કે એકદમ રડી પડવું, બરાબર, ઓ મારા ભાઈ રે, બા અને બાપુજીથી પણ એ છાની ન રહી, ઓ મારા ભાઈ રે, બા અને બાપુજીથી પણ એ છાની નથી રહેતી, પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડુસકા સમ્યા, મેં જ એને જ્યારે શું કહેવાય છે કે શરીરથી ભાઈ બહેન જ્યારે ભેટી પડે છે, બરોબર, ભાઈ અને બહેન જ્યારે પોતાનો એકદમ લાગણીનો સંબંધ જે છે, લાગણીના સંબંધથી ભાઈ બહેન ભેટી પડે છે ત્યારે જ એ પોતે ના ડુસકા જે કંઈ પણ રડવાનો જે કંઈ પણ અને કરુણ રસ જે છે એ એકદમ દુખી હોય છે ત્યારે મન શાંત થાય છે। તો આ રીતના આપણે ત્રીજો પેરેગ્રાફ છે એ પૂરો કર્યો છે। હવે પછી આપણે ચોથા પેરેગ્રાફની અંદર જોઈએ, લગ્નમાં સૌ મને કંઈક ને કંઈક ભેટ આપી। હવે લગ્નની અંદર જે છે એ કંઈક ને કંઈક લગ્ન પ્રસંગ સમયે સગા વહાલા સંબંધીઓ જે છે ભેટ સોગાદ આપે છે, એમ ભેટ આપી। કોઈકે હાથમાં રૂપિયા પણ મૂક્યા અને કોઈકે હાથમાં જે છે રૂપિયા પણ મૂક્યા, ફોઈ જરીની ટોપી લાવ્યા, ફોઈ શબ્દ પ્રયોગ કરેલો છે કે એ ફઈ શબ્દ છે, ફઈ જે છે જરીની ટોપી લાવ્યા, માસી સોનાની શેર લાવ્યા, એટલે કે સોનાની અંદરની જે છે એ એક શેર લાવ્યા, મામીએ હાથની કલ્લીઓ આણી। હવે શબ્દ પ્રયોગ જે છે એ શું કીધું છે કે મામીએ હાથની કલ્લીઓ આણી છે, શબ્દ પ્રયોગ છે આણવું, તળપદો શબ્દ છે આણવું, લાવવું, બરોબર, આણવું લાવવું, હાથની કલીઓ એટલે કે હાથમાં પહેરવાનું જે છે એ એક પ્રકારનું આભૂષણ, પછી એવું જરૂરી નથી સોનાનું હોય, ચાંદીનું હોય અથવા તો અન્ય ધાતુનું હોય, હાથમાં પહેરવાનું આભૂષણ કલીઓ, બરોબર,
એ માસીએ સોનાની શેર આપી, મામીએ હાથની કલી વાણી. ધ્યાન રાખજો, એક એક માર્ક્સ ની અંદર આવા પ્રશ્ન જે છે પૂછાઈ જાય કે લેખકના માસી જે છે એ લગ્નની અંદર શું ભેટ આપે છે, એમના મામી જે છે શું ભેટ આપે છે, બધી ભેટ એક એક માર્ક્સ ની અંદર પૂછાઈ જાય. એમ વસ્તુઓ ઉપરા છાપરી એટલે કે એક પછી એક ઉપરા છાપરી શબ્દ છે, ખાસ યાદ રાખજો. બુકની અંદર પણ તમારે અંડરલાઈન કરજો અને લખજો. ઉપરા છાપરી બોર્ડ ઉપર લખતો નથી. ઉપરા છાપરી એટલે કે એક પછી એક આવવા માંડી. અમુ શું આપે બિચારી? પ્રશ્નાર્થ. અમુ શું આપે બિચારી? બધા વિખરાયા એટલે કે બધા જે છે છૂટા છવાયા થઈ ગયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોળમાં લપાઈ ગઈ. અને શું કહે છે કે ધીમે ધીમે બધા વિખરાઈ ગયા, હું એકલો રહ્યો અને અમુ ધીરે ધીરે મારી પાસે આવી અને સોળમાં લપાઈ ગઈ. શબ્દ પ્રયોગ ઉપર ખાસ ભાર રાખજો. લપાઈ જવું એટલે કે સંતાઈ જવું. સોળમાં એટલે કે આપણે પડખે આવી અને સંતાઈ જવું. બરોબર. અને મારી સોળમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી. અને સંકોચ સાથે એટલે કે શરમ સાથે ધીમેથી લેખકની પાસે અમૃતા આવી અને બોલે છે. બરોબર. સંતાઈ અને એ સંકોચ શરમથી એક અને બોલે છે. પછી શું કહે છે? ભાઈ તારા માટે હું આ લાવી છું. અને જો એ શું કહે છે કે ભાઈ તારા માટે થઈ અને હું આ લાવી છું કહીને એણે એના પાંચિકાની મસરૂની કોથળી દેખાડી. કહીને એણે એના પાંચિકા, કારણ કે નાનપણની અંદર ભૈરવ કાકાએ જે છે આરસ પહાડના પાંચિકાઓ એટલે કે કુકાઓ બનાવ્યા હતા. અને પછી કુકાઓ જે છે એમણે મસરૂની એટલે કે એક પ્રકારનું કિંમતી વસ્ત્ર છે, એમની નાની એવી એમણે થેલી બનાવેલી છે. એ થેલીની અંદર એમના કુકાઓ એ રાખતી અને એ કુકાઓ જે છે એમની પાસે હતા. એટલે એ પોતાના ભાઈ પાસે આવે છે અને એની પાસે કંઈ દેવા માટે થઈ નથી, કારણ કે નાની છે, શું આપી શકે. પણ એ શું કરે છે, એ મસરૂની થેલીની અંદર કુકાઓ હતા, પાંચિકાઓ હતા. એ પાંચિકાઓ જે છે પોતાના ભાઈને આપવા માટે થઈને લાવે છે. કરુણ રસ છે. ધીમે ધીમે પાંચિકાની કોથળી દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંથી પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ ભરીને રડ્યા. અને શું કહે છે? અમુની આંખોમાંથી પડું થતો એટલે કે અમુની આંખોની અંદર જે પડું શબ્દ પ્રયોગ થયેલો છે. પડું થતો એટલે કે પ્રગટ થવાની તૈયારીમાં. પડું શબ્દ છે, ખાસ ધ્યાન રાખજો. પડું શબ્દ પ્રયોગ થયેલો છે, પડવાની તૈયારીમાં. એટલે કે એ જે સ્નેહ, પ્રેમ, લાગણી જે છે એ એકદમ પડું એટલે કે પડવાનીમાં તૈયારીમાં. એનો જે લાગણીનો સંબંધ જે પડતો હતો એ જોઈને હું એને બાજી પડવું એટલે કે એને ભેટી પડ્યો અને અમે પેટ ભરીને રડ્યા. પેટ ભરીને રડવું એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં રડવું. બરોબર. ખૂબ વધારે પ્રમાણમાં રડ્યા. તો આ સાથે આ પેરેગ્રાફ પૂરો થયો છે. હવે પછીનો પેરેગ્રાફ. પછી તો અમુ મોટી થઈ. અને પછી અમુ પણ મોટી થાય છે. હવે અહીંયા જો લેખકના લગ્ન પૂરા થયા છે, હવે અમૃતા આવે છે. એટલે પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની એટલે કે એમની જે કંઈ પણ એમનો સૌંદર્ય જે છે એની અંદર વધારે સુંદરતા આવી એટલે કે નમણી બની. બરોબર. એના રૂપમાં યૌવન ઉમેરાયું. એના રૂપની અંદર જે છે એ યૌવન એટલે કે એની યુવાની જે છે એ વધારે પ્રમાણમાં ઉમેરાય. લાવણ્યમાં ચારુતા ઉગી. શબ્દ પ્રયોગ જે છે એ લાવણ્યમાં ચારુતા એટલે કે એની જે કંઈ પણ લાવણ્યતા હતી એટલે કે એની અંદર શું થાય છે? શબ્દ પ્રયોગ કરેલો છે ચારુતા. એટલે કે ચારુતા શબ્દ પ્રયોગ થયેલો છે એટલે કે કોમળતા. એની અંદર જે છે એ વધારે પડતી એકદમ કોમળ બની જાય છે. અને શું કીધું છે કે એની લાવણ્યમાં
ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી, પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો ઘટ્યો નહીં. એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી, એની આંખોમાં જે છે નાનપણની અંદર એ બાળક હોય છે, જ્યારે 9 વર્ષની ઉંમર હોય છે ત્યારે તે બાળક હોય છે, ત્યારે એની આંખોની અંદર મસ્તી હતી, પણ હવે અમૃતાની ઉંમરની સાથે એની મસ્તીને બદલે લજ્જા ઉપસી. લજ્જા એટલે શરમ, મર્યાદા, બરોબર. અને લજ્જા ઉપસી એટલે કે આવી, દેખાય, પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો. અમારો સ્નેહ જે છે, લાગણી જે છે ઉંમરની સાથે વધતી ગઈ, ઘટ્યો નહીં. બધા સંજોગોને સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો, બરોબર. વધારે વિશુદ્ધ એટલે કે વધારે શુદ્ધ થયો અને સહૃદય થયો. સહૃદય એટલે કે સામી વ્યક્તિને સમજી શકે તેવું, બરોબર, શબ્દ પ્રયોગ થયેલો છે. સહૃદય, સામી વ્યક્તિને સમજી શકે તેવું, બરોબર. સામી વ્યક્તિને સમજી શકે તેવું સહૃદય થયો. એની વિનાશ વધી, એની ભવ્યતા ઓળખાય. ત્યાં તો અમુના લગ્ન લેવાયા, ત્યાં તો જે છે એ અને અમૃતાના પણ લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો. અમુ જે છે એ સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો, બરોબર. શબ્દ પ્રયોગ જે છે એ ગમગીન શબ્દ પ્રયોગ થયેલો છે. ગમગીન એટલે ઉદાસ. શું થશે? ગમગીન નો અર્થ શું થાય? ઉદાસ. એટલે કે ઉદાસ થઈ ગયો અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ ગઈ કે એની પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલે કે એની ઉદાસતા એટલી બધી આકરી એટલે કે એટલી બધી સહી ન શકાય એવી થઈ ગઈ કે એમની જ્યારે પીઠી શબ્દ પ્રયોગ આપેલો છે, પીઠી ફરી વખત શબ્દ પ્રયોગ થયેલો છે. પીઠી લગ્ન પ્રસંગ સમયે ચોળાતો એક સુગંધીદાર પદાર્થ છે, જ્યારે એ લેખકને પીઠી ચોળવામાં આવે છે. હવે અહીંયા અમૃતાનો લગ્નનો સમય આવેલો છે, એટલે કે એમને પીઠી ચોળવામાં આવી ત્યારે ચોધાર આંસુએ એ રડી પડે છે. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ આ લેક્ચરને. હવે પછીનો અભ્યાસ જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આ બધા જે કંઈ પણ શબ્દાર્થ જે છે એ તમે તમારી બુકની અંદર લખી લેજો. આ પાઠ આપણો પૂરો કરીએ પછી તમારે સ્વાધ્યાયના પ્રશ્ન જે છે એ લખવાના રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ પાઠ પૂરો કરશું, બરોબર. તો અહીંયા સુધી રાખીએ. સાથે સાથે આ તમે બધું હોમવર્ક છે કંઈ પણ સ્વરૂપે છે લખતા રહેજો, પાઠને અને વાંચતા રહેજો. ટૂંક સમયમાં પરીક્ષાઓ પણ પૂર્ણ કરવાના છીએ, પૂર્ણ કરી ચૂક્યા હોય એવું પણ બને છે, બરોબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ.